હાસોટ પંથકમાં ખેડૂતોએ એનસીટીએલ કંપની દ્વારા પ્રદૂષિત પાણીની પાઇપલાઇન નાખવાના કામોનો વિરોધ કરીને તેને અટકાવી દીધું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીએ તેમની પરવાનગી લીધા વિના ખેતીની જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું. આ મામલે એનસીટીએલ કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણે જણાવ્યું હતું કે પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારીની સહમતિ લેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ ખેડૂતો તે બેઠકમાં હાજર રહ્યા નહોતા. બીજા તરફ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે કંપની દ્વારા તેમની પાસેથી કોઈ પરવાનગી કે સંમતિ આપવામાં આવી નહોતી અને તેમની જાણ બહાર ખેતરમાં ખોદકામ શરૂ કરી દેવાયું હતું. ખેડૂતોએ ભવિષ્યમાં પાઇપલાઇન લીક થવાથી ખેતરોને થનાર સંભવિત નુકસાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે હાંસોટના મામલતદાર રાજન વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એનસીટીએલના સત્તાધીશ અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી. હાલ ખેડૂતોના વિરોધનો મામલો સામે આવ્યો છે ત્યારે ફરી કંપની અને ખેડૂતોને મીટિંગ માટે બોલાવ્યા છે અને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે.